નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગરીબ પટેલ અને ડૉક્ટર સાથેની ઘટના। સાબરકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલું નાનકડું ગામ નાનું હતું પણ લોકોના દિલ મોટા હતા। એ જ ગામમાં રહેતો હતો ગરીબ પણ સન્માનિત ખેડૂત હરિભાઈ પટેલ। લોકો તેને પ્રેમથી હરિયા પટેલ કહેતા। જમીન માત્ર 2 એકર, ઘર કાચું, આવક અનિશ્ચિત, છતાં ઈમાનદારી એ તેની સૌથી મોટી સંપત્તિ હતી। હરિભાઈની પત્ની કાંતાબેન અને એક જ દીકરો વિપુલ। વિપુલ બાળપણથી જ બુદ્ધિશાળી, શાંત અને મહેનતી હતો। ગામની શાળામાં ભણતો, સાંજે ખેતરમાં પિતાને મદદ કરતો અને રાત્રે દીવાના ઝાંખા પ્રકાશમાં અભ્યાસ કરતો। હરિભાઈને એક જ સપનું હતું, મારો દીકરો ભણે, મોટો બને અને ગામનું નામ રોશન કરે। એક વર્ષ ભારે દુષ્કાળ પડ્યો, વરસાદે દગો આપ્યો, પાક બળી ગયો, ઋણનો બોજો વધ્યો। ગામના સહકારી મંડળમાંથી લીધેલા કર્જની ચૂકવણીનો સમય આવ્યો, પણ હાથમાં કંઈ જ ન હતું। એ સમયમાં વિપુલને તીવ્ર તાવ આવ્યો। પહેલાં તો ગામના વૈયાને બતાવ્યો, પણ તાવ ઉતર્યો નહીં। શરીર નબળું પડતું ગયું, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। ગામના શિક્ષકે હરિભાઈને કહ્યું, આ બાબત ગંભીર લાગે છે, તેને શહેર લઈ જજો। હરિભાઈએ વિચાર્યું, પૈસા ક્યાંથી લાવવું, પણ દીકરાની જિંદગી સામે બધું નાનું હતું। પાડોશીથી થોડા રૂપિયા ઉધાર લીધા, ગાય ગીરવે મૂકી અને વિપુલને લઈને અમદાવાદ નીકળી પડ્યા। શહેરનો મોટી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ। હરિભાઈ પહેલી વાર એટલો મોટો દરવાજો જોઈ રહ્યો હતો। ભીડ, દોડધામ, શ્રેષ્ઠ સફેદ કોટવાળા ડૉક્ટરો, બધું અજાણ્યું। રજિસ્ટ્રેશન માટે કતારમાં ઊભા રહ્યા, હાથ કપતા હતા, દિલમાં ભય અને આશા બંને। વિપુલને તાત્કાલિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો। તપાસો થઈ, રિપોર્ટ આવ્યા। ડૉક્ટરોએ જણાવ્યું કે વિપુલને ગંભીર ઇન્ફેક્શન છે અને તાત્કાલિક સારવાર જરૂર છે। મુખ્ય સારવારની જવાબદારી સંભાળી હતી ડૉક્ટર રાકેશ મહેતા, અનુભવી, કડક પણ દિલથી દયાળુ ડૉક્ટર। હરિભાઈએ અંદર બોલાવ્યા। હરિભાઈ નમ્રતાથી ઊભા રહ્યા। સાહેબ, મારો દીકરો બચી જશે ને? અવાજ કપી રહ્યો હતો। ડૉક્ટર મહેતાએ શાંતિથી સમજાવ્યું, સમયસર લાવ્યા છો, સારવાર શરૂ કરી છે, હિંમત રાખો। હરિભાઈએ હાથ જોડીને કહ્યું, સાહેબ, પૈસા થોડા છે, પણ આજે જે થશે તે હું કરીશ। ડૉક્ટરે એક ક્ષણ માટે હરિભાઈના ચહેરા પર નજર કરી। ગરીબી સ્પષ્ટ હતી, પણ ઈમાનદાર અને પિતૃત્વનો તેજ વધુ ઝળહળતો હતો। ડૉક્ટરે નર્સને સૂચના આપી કે ગરીબ દર્દી સહાય યોજના હેઠળ કેસ દાખલ કરો। દિવસો પસાર થયા। હરિભાઈ હોસ્પિટલના પ્રાંગણમાં જ સૂતા, ક્યારેક કેન્ટીનમાંથી ચા લેતા, ક્યારેક પાણીથી જ કામ ચલાવતા। વિપુલની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી। એક જ દિવસ વિપુલની આંખ ખુલી। પિતાએ જોઈ સ્મિત કર્યું। હરિભાઈની આંખોમાંથી આંસુ વહી પડ્યા। તે ક્ષણે ગરીબી, ફરજ, થાક બધું ભૂસી ગયું। પરંતુ હોસ્પિટલનું બિલ આવ્યું ત્યારે હરિભાઈ ગભરાઈ ગયા। સહાય હોવા છતાં કેટલીક દવાઓ અને તપાસોના ખર્ચ બાકી હતા। હરિભાઈ ડૉક્ટર મહેતાના રૂમમાં ગયા, હાથ જોડીને કહ્યું, સાહેબ, થોડો સમય આપશો? ખેતર વેચવું પડે તો પણ પૈસા આપીશ। ડૉક્ટરે બિલ જોયું, પછી હરિભાઈને જોયા। તમે ખેતર ન વેચશો, તમારો દીકરો ભણશે, એ જ મારી ફી। હરિભાઈ આશ્ચર્યચકિત, સાહેબ, ડૉક્ટરે સ્મિત કરીને કહ્યું, જ્યારે વિપુલ મોટો બની સમાજ માટે કંઈક સારું કરશે ત્યારે સમજો કે મારી ફી મળી ગઈ। હરિભાઈએ ડૉક્ટરના પગે પડી આશીર્વાદ લીધા। વિપુલ સ્વસ્થ થઈ ગામ પરત ફર્યો। આ ઘટના વિપુલના હૃદયમાં ઊંડે ઉતરી ગઈ। તેને મનમાં નક્કી કર્યું, હું પણ ડૉક્ટર બનીશ, ગરીબોની સેવા કરીશ। વર્ષો વીત્યા, સંઘર્ષ ચાલુ રહ્યા। હરિભાઈએ ખેતરમાં મહેનત બમણી કરી। વિપુલ ભણવામાં આગળ વધ્યો,
સ્કોલરશીપ મેળવી શહેરમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો. ગામમાં ખુશીનો માહોલ. લોકો કહેતા, હરિભાઈ પટેલનો દીકરો ડૉક્ટર બનશે. હરિભાઈની આંખોમાં ગૌરવ અને આભારના આંસુ. વિપુલ જ્યારે હોસ્ટેલ જતો હતો ત્યારે પિતાએ માત્ર એક જ વાત કહી, બેટા, ક્યારેય ગરીબીને ન નકારતા. તારા જીવનમાં એક ડૉક્ટરે જે કર્યું એ ભૂલતા નહીં. વિપુલે માથું ઝુકાવી સંકલ્પ લીધો. 10 વર્ષ બાદ અમદાવાદમાં જ એક ખાનગી હોસ્પિટલમાં હવે ડૉક્ટર વિપુલ પટેલ સેવા આપતા હતા. યુવાન, હોશિયાર અને સહાનુભૂતિશીલ. તેમની ઓળખ માત્ર કુશળ સર્જન તરીકે જ નહીં પણ ગરીબ દર્દીઓના મિત્ર તરીકે પણ થઈ હતી. ઘણીવાર તેઓ ગરીબ દર્દીઓની ફી માફ કરતા, દવાઓ માટે પોતે જ મદદ કરતા. તેમના કેબિનમાં એક ફોટો હતો. તેમના પિતા હરિભાઈ અને ડૉક્ટર રાકેશ મહેતા સાથેનો જૂનો ફોટો. તે તેની પ્રેરણા હતી. એક દિવસ હોસ્પિટલમાં એક વૃદ્ધ દર્દી દાખલ થયો. હાર્ટની ગંભીર સમસ્યા, સ્થિતિ નાજુક. પરિવાર સાથે કોઈ નહોતું. નામ પૂછ્યું, રાકેશ મહેતા. ડૉક્ટર વિપુલ એક ક્ષણ માટે ચોંકી ગયા. તપાસ કરી, એ જ ડૉક્ટર રાકેશ મહેતા જેમણે વર્ષો પહેલાં તેમની મદદ કરી હતી. હવે તેઓ નિવૃત્ત, એકલા અને બીમાર હતા. વિપુલના મનમાં ભૂતકાળની દરેક ઘટના જીવિત થઈ. પિતાનો કપતો અવાજ, હોસ્પિટલનો કોરિડોર, ડૉક્ટરની દયા. આજે સમયનો ચક્ર ફરી વળ્યો હતો. તેમણે તરત જ ટીમને સૂચના આપી, આ કેસ મારી જવાબદારી. સારવાર શરૂ થઈ. સર્જરી જરૂરી હતી, ખર્ચ મોટો, પરંતુ વિપુલે નિર્ણય લીધો, આ હોસ્પિટલનો આભાર છે. કોઈ બિલ નહીં. સર્જરી સફળ રહી. થોડા દિવસોમાં ડૉક્ટર મહેતા સુધર્યા. એક દિવસ વિપુલ તેમના રૂમમાં ગયા. ડૉક્ટર મહેતાએ પૂછ્યું, બેટા, તમે કોણ? વિપુલ સ્મિત કરીને બોલ્યા, હું હરિભાઈ પટેલનો દીકરો વિપુલ. ડૉક્ટર મહેતાની આંખોમાં અંજવાળું છવાઈ ગયું. તમે? એ નાનકડો છોકરો. અવાજમાં આશ્ચર્ય અને આનંદ. વિપુલે નમ્રતાથી કહ્યું, સાહેબ, તમે કહ્યું હતું મારો દીકરો સમાજ માટે કંઈ સારું કરશે તો એ તમારી ફી. આજે મને તક મળી. ડૉક્ટર મહેતાની આંખોમાંથી આંસુ. મારે તો ફરજ કરી હતી. વિપુલ બોલ્યા, ફરજમાં કરુણા ઉમેરો તો એ ઉપકાર બની જાય. થોડા દિવસ બાદ ડૉક્ટર મહેતા ડિસ્ચાર્જ થયા. બિલની વાત કરતા વિપુલે કહ્યું, સાહેબ, તમારી ફી વર્ષો પહેલાં મળી ગઈ. બંનેએ એકબીજાને ગળે લગાડ્યા. એ દ્રશ્ય હોસ્પિટલના સ્ટાફ માટે પ્રેરણાદાયક બન્યું. ગામમાં જ્યારે આ સમાચાર પહોંચ્યા, હરિભાઈએ ગર્વથી ઝળહળ્યા. મારા દીકરાએ માન રાખ્યું. ગામના યુવાનો માટે આ વાર્તા પ્રેરણા બની. શાળા ખાતે વિપુલને આમંત્રિત કરાયા. તેમણે બાળકોને કહ્યું, સફળતા માત્ર પૈસા કમાવામાં નથી. સાચી સફળતા એ છે કે તમે કોઈની મુશ્કેલીમાં કામ આવો. સમય સાબિત કર્યું કે સચ્ચાઈ અને દયા ક્યારેય વ્યર્થ નથી જતા. ગરીબ પટેલનો સંઘર્ષ, ડૉક્ટરની કરુણા અને દીકરાનો સંકલ્પ, તેણે મળીને જીવનનો સુંદર પાઠ બની ગયા. માણસ પાસે પૈસા ઓછા હોય તો ચાલે, પણ દિલ મોટું હોવું જોઈએ, કારણ કે કરેલા સારા કાર્યનો પ્રતિફળ ક્યારે વર્ષો બાદ પણ મળી રહે છે. આ ઘટના માત્ર એક પિતા અને ડૉક્ટરની વાર્તા નથી, એ માનવતાની ગાથા છે. જ્યાં ગરીબી હારી ગઈ અને કરુણાએ જીત મેળવી, ત્યારે એક ડૉક્ટરની દયા એક પરિવારનું ભવિષ્ય બદલી ગયું. અને જ્યારે એક ગરીબ પટેલનો દીકરો સમય આવતા પોતાના ઉપકારનો બદલો ઉપકારથી જ ચૂકવી ગયો. અંત પણ સંદેશ હંમેશા જીવિત. જીવનમાં મળેલી મદદને ક્યારેય ભૂલશો નહીં, કારણ કે એ જ મદદ ક્યારે તમારી ઓળખ બની જાય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને શેર કરી દેજો. આભાર મિત્રો.